મુખ્યમંત્રી વડોદરાના કંદારી ખાતે હિતાચી એનર્જીના નવા પાવર ટ્રાન્સફોર્મર પ્લાન્ટના ભૂમિપૂજન સમારંભમાં થયા સહભાગી. કહ્યું, પ્રોજેક્ટથી ઉર્જા ઉત્પન્ન અને સુરક્ષાને મળશે વેગ, રોજગારીની નવી તકોનું થશે સર્જન, કૌશલ્ય વિકાસને મળશે પ્રોત્સાહન. અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ. રાજ્ય સરકારે દિવંગતોને પાઠવી શ્રદ્ધાંજલિ. દુર્ઘટના સ્થળે નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટરનું કરાશે નિર્માણ. મૃતકોની યાદમાં વૃક્ષોના વાવેતર અને રક્તદાન શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન. લોકરક્ષક દળની પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર. એસટી નિગમ દ્વારા દોડાવાશે 800 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો. સ્પેશિયલ ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધા પણ ઉપલબ્ધ. 13,591 જગ્યાઓ માટે 2.63 લાખ ઉમેદવારો 14 જૂને આપશે પરીક્ષા. જૂને યોજાનારી નીટની પુનઃ પરીક્ષા માટે મહત્વના ફેરફાર. પરીક્ષાની સમય મર્યાદામાં 15 મિનિટનો કરાયો વધારો. હવે 195 મિનિટનો અપાશે સમય. રફ વર્ક માટે પહેલાની સરખામણીએ મળશે વધુ જગ્યા. અમરનાથ યાત્રાની સુરક્ષા પર ગૃહમંત્રીએ સંભાળ્યો મોરચો. દિલ્હીમાં તૈયારીઓ સંદર્ભે મળી ઉચ્ચસ્તરીય બેઠક. 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટે સમાપ્ત થશે અમરનાથ યાત્રા. મધ્યપ્રદેશના ઇન્દોરમાં દ્વિદિવસીય બ્રિક્સ કૃષિ સંમેલનનો પ્રારંભ. સંમેલનમાં ખાદ્ય સુરક્ષા, આબોહવા પરિવર્તન, ડિજિટલ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર મંથન. કૃષિમંત્રીએ કહ્યું, સભ્ય દેશો પરંપરાગત ખેતીમાં મહિલાઓના યોગદાન પર પણ કરશે વિચાર વિમર્શ. પશ્ચિમ એશિયા સંઘર્ષ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિનું કૂણું વલણ. કહ્યું, ઈરાન પર હુમલાની યોજના ટાળી. અમેરિકા ઈરાન વચ્ચે સમજૂતી અંતિમ તબક્કામાં હોવાનો પણ કર્યો દાવો. યુરોપમાં સપ્તાહના અંત સુધીમાં સમાધાન થવાના આપ્યા સંકેત. ઈરાને ભણ્યો નનૈયો. પશ્ચિમ એશિયા સંઘર્ષ ઘટવા એંધાણ વચ્ચે ભારતીય શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી. સેન્સેક્સમાં 1,695 આંકનો ઉછાળો. નિફ્ટીમાં 461 આંક પર ચડ્યો. ચાંદીમાં 3,900 તો સોનામાં 1,600 રૂપિયાનો ચમકારો. ડોલર સામે રૂપિયો 65 પૈસા મજબૂત. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદની આગાહી. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. વલસાડ, તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે વરસાદી માહોલ. તો બિહાર, ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવાની પરિસ્થિતિઓ અનુકૂળ.